નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પાદરા તાલુકાના પાવડા નવાપુરા ગામમાં 6 માસ પહેલા જ ₹1,75,000ના ખર્ચે આરસીસી રોડ બનાવ્યો હતો, જે રોડ હાલ બિલકુલ મૃતપ્રાય અવસ્થામાં છે। પાવડા ગામના સામાજિક કાર્યકર રાહુલભાઈ દશરથભાઈ પરમારે જણાવ્યું હતું કે પાવડા નવાપુરા ગામે ગ્રામ પંચાયત તરફથી વિકાસના કામો કરાયા છે, જે ફક્ત એક જ વર્ષના ટૂંકા સમયગાળા તદ્દન ખડખડ થયા છે। આ આરસીસી રોડમાં સિમેન્ટ, રેતી, કપચી ઉખડીને ખાડા પડી ગયા છે। આ આરસીસી રોડમાં સળિયા નાખ્યા સિવાય ફક્ત હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી સરકારમાંથી મળતી ગ્રાન્ટનો મોટા પાયે ઉલાળો કરી દીધો છે। પાવડા ગામના માળી વિસ્તારમાં 2 તબક્કે આરસીસી રોડ બનાવ્યો હતો, જેમાં 2 વર્ષ પહેલાં 2,37,000માં બનાવ્યો હતો। અડધો રોડ 6 માસ પહેલાં જ બનાવ્યો છે। આમાં પણ સિમેન્ટ, રેતી, કપચી ઉખડીને ખાડા પડી ગયા છે। તાલુકા પંચાયતના અધિકારીઓને ગમે તેટલી રૂબરૂ રજૂઆતો કરી છતાં પણ જવાબદાર અધિકારીઓના પેટનું પાણી ઝરતું નથી। કટકીબાજ અધિકારીઓએ ગ્રાન્ટના રૂપિયામાં ભાગ બટાઈમાં ઘી કેળા કરી રહ્યા છે, જેને લઈ પાવડા નવાપુરા ગામની પ્રજા પરેશાન છે। પાવડા નવાપુરા ગામના કુલ 7 જેટલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ જણાઈ રહ્યું છે। છેલ્લા 2-3 વર્ષમાં ગામના વિકાસના જે કામ થયા છે તેની સ્થળ તપાસ થાય તો ભ્રષ્ટાચારનો પોપડું બહાર આવે। બધું જ કામ કાગળ ઉપર છે, જેથી કરીને સ્થળ તપાસ થાય તેવી સામાજિક કાર્યકર રાહુલ પરમારે માંગ કરી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી, જિલ્લા વડોદરા।